પદ્મપુરાણમાં લખેલું છે, કોઈ પણ વ્યક્તિ પુરુષોત્તમ માસની અંદર એટલે સુદ પખવાડિયાની 11 થી લઈ અને વદ પખવાડિયાની 11 સુધી કોઈ પણ વ્યક્તિ ગાયના ઘીનો દીવો કરે, કેનાથી તો કે તુલસીની કાંડી લેવાની અને એના ઉપર રૂ લગાડી અને પછી ગાયના ઘીમાં બોળવાનું, પછી માચીસની તીલીથી ઓલી તુલસીની કાંડી સળગાવી અને પછી એનાથી દીવો કરે કન્ટિન્યુ સુધી 11 થી 11 સુધી કરે તો ઈ વ્યક્તિ કરોડોપતિ થઈ જાય છે. અને ખાલી એક દીવો કરે ને ગાયના ઘીનો તો પણ 1 કરોડ દીવા કરે એટલું ફળ મળે છે. આખા દિવસમાં જે વ્યક્તિ 4 દીવા કરે, સવારે કરે, મધ્યાહને કરે, સાયંકાળે કરે અને રાત્રિના કરે, પુરુષોત્તમ મહિનામાં અધિક મહિનામાં જે વ્યક્તિ ગાયના ઘીના 4 દીવા કરે તુલસીની કાંડીથી, ઈ વ્યક્તિ આ જન્મમાં તો ઠીક, આવતા જન્મમાં રાજા બને છે, સારામાં સારી પદવી મળે. સુખી થવા માટેની આ બધી ચાવીઓ છે. વાલા પદ્મપુરાણમાં લખેલું છે, જે વ્યક્તિ આખા જિંદગી એકાદશી ન કરી હોય અને અધિક મહિનાની 2 એકાદશી ઈમાનદારીથી જો કરે ને તો આખી જિંદગીની એકાદશીનું ફળ મળે છે.